જે રીતે રાજુભાઈ સોલંકીએ હિંમત કરી એવી હિંમત આજ સુધી ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી કોઈએ કરી નથી. અને એમાં 2 પ્લસ પોઈન્ટ છે, આપને કહી દઉં. પાછળ ભલે ગમે તે હોય, સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે તેઓ શ્રી દલિત છે. કાનૂની પરિભાષામાં જો એને કાંઈ પણ થાય તો એ એટ્રોસિટી એક્ટ જે લગાડ્યો છે ત્યારે ગણેશના કેસમાં, તો પણ એટ્રોસિટી એક્ટ થી માંડીને બાકી દલિત પીડિતની પરિભાષામાં જો કેસ કબાડા થાય તો હવે પેલા જેવું બહુ નથી રહ્યું. પેલા તો હાલતું બધું, એવું હવે હાલતું નથી. એટલે ભલે જેલમાં તમને રાજાશાહી જેવું હોય, પણ જેલમાં કમસે કમ જવું પડે. જેમ કે અત્યારે ગણેશ બાપુ છે એ જેલમાં છે, અને કોઈને હવે ઈ પોસાય એમ નથી. કારણ કે પેલા હતું ઈ બળાબળના પારખા હતા, હવે બળાબળના પારખા તો છે ઈ સમજ્યા. ઉપરાંત જે છે ને ઈ ધનબળના પારખા છે. બાહુબલી, ધનબલી, આ લોકો હવે ધનબલી છે. અને ધનબલી લોકોને શું છે કે એની હાજરી કમસે કમ હોવી જરૂરી છે. 6 મહિના વર્ષ દિવસ જેલમાં જાય તો અહીંયા કોણ કોનું શું સાચવે? હજારો કરોડો રૂપિયાની વાતો છે, કઈ સામાન્ય વાતો નથી. 2-5-10 હજાર કરોડ રૂપિયાની વાતો છે. તો એનો બધું વહીવટ કરવો તો ખરો ને. આપણે એક સામાન્ય પગાર આવે તો 15 દી પકડ્યા નથી રહેતા એનો હિસાબ કરવામાં. તો આ તો અબજો ખરબોની મિલકતમાં બધા રણી ધણી છે. તો કેના ખેતર લેવા, નૂકવા, કોના પૈસા આવ્યા. તમે જયરાજસિંહ બાપુ છે, એનો સિક્યુરિટીનો ખર્ચો અત્યારે તમે મહિને 5-10 લાખ રૂપિયા હશે, વધારે પણ ઓછો નહીં. પોતાની અંગત સિક્યુરિટીનો ખર્ચો બોલો. તો બીજું તો હું નહીં હોય. એટલે હવે હું થયું કે આ તમે કહો છો કે રીબડા છે એની પાછળ એમને ઈ માનવામાં શું કામ આવે છે એ કહું. જુનાગઢના દલિત સમાજ અને માઇનોરિટી મુસ્લિમ સમાજ, આ બે ઉપર સૌથી વધુ પકડ અગર કોઈની હોય તો એ છે રીબડા વાળા ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાની. ઈ એટલા માટે છે કે ઈ પકડના કારણે તો ભારતીય જનતા પાર્ટીની આગ્રહથી જુનાગઢ નગરપાલિકામાં સત્તા જે મળી છે ઈ અનિરુદ્ધસિંહ જાડેજાને કારણે ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી છે. નહીતર અત્યાર સુધી ગમે એટલા ફીફા ખાંડ્યા, કોંગ્રેસ સિવાય કોઈ મેળ પડતો જ નહીં. અત્યારે જે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી છે ઈ થેન્ક્સ ટુ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા. કારણ કે ઈ દલિત સમાજથી માંડીને માઇનોરિટીને ઈ કે મત આપે અથવા તો કે ન આપે, ટૂંકમાં બાપુ કે એમ થાય. હવે એને કારણે એક તો એનો દબદબો ન્યા છે જ, એટલે જુનાગઢમાં અવરો જબરો હોય તો જ દબદબો હોય, સ્વાભાવિક છે. જુનાગઢની જેલમાં કેટલી વખત અનિરુદ્ધસિંહ બાપુને રહેવાનું થયું છે, તો ન્યાય જેલમાં પાછા દલિત સમાજથી માંડીને માઇનોરિટીના લોકો પણ હોય ને, એમ એના સંપર્કો વધ્યા એટલે એવી હદે વધ્યા કે બાપુ કે એટલે ઓલા પૂરું કરી નાખે ગમે એનું, એના જેવું છે. એ બધું બોલે છો નિહાલ સચ